તો શું કેમ મારા કલેજો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ વિડીયોમાં. ઘણા સમય પછી બ્લોગ આવે કે નહીં? હમણાં ભાઈ હું શોર્ટ વિડીયોમાં અને ગેમિંગમાં ભાઈ બિઝી હતો ને ભાઈ જે મેં આ બ્લોગ વિડીયોમાં શું છે બ્લોગ ચેનલમાં જે મેં ગેમિંગનું મૂક્યો છે ને એ ભાઈ તમે સારો રિસ્પોન્સ આપ્યો છે. બ્લોગ કરતાં તમને વધારે ગેમિંગ જોવું મેં એવું જોયું ભાઈ. તો આપણે એવું કંઈ હવે નવીન ચાલુ કરીએ પણ હવે આપણે આ બ્લોગવાળી ચેનલમાં નહીં, આપણે અલગ જ ચેનલ બનાવીએ પણ અઠવાડિયે એક વાર મૂકીએ ભાઈ. કાંઈ તો ભાઈ રમત ન હોય ભાઈ, મને મેં ગેમ બહુ રમવાની મજા ના આવે. આ તો એકવાર ટ્રાય કરી છું કેવો રિસ્પોન્સ આવે તમે બધાનો. તો અત્યારે ને કેટલા વાગ્યા 9 વાગ્યા છે અને અહીંયા હવે છે ને ખાવાની પ્રક્રિયા ચાલુ છે ભાઈ. તમને દેખાડું જરા. બટેટાની વેફર થઈ ગઈ છે, બટેટાની વેફર. તો જલ્દી આપણે ખાઈ લઈ ને તમારે ખાવી હોય તો આવી જાઓ મારા ભાઈ. ત્યાંથી હું ત્યાંથી આવી જાજો. લાલપુર છે ભાઈ, આપણે રહી અહીંયા આવી જવાનું. તો ભાઈ અત્યારે એને 12:15 વાગી ભાઈ, તમને દેખાડી દો ને ભાઈ. અહીં આપણે એને ખાવાનો કાર્યક્રમ બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે. શું બનાવે છે આમાં તો ભાઈ? મરચાં વધારે છે ભાઈ. હવે ભાઈ હું ફોલો દેખાડો. ટમેટાનું શાક છોડે છે, દેખાય નહીં. ભાઈ મમ્મી હાટું હે ને ટમેટાનું શાક કાઢ લીધું કેમ કે એને સેવ ટમેટાનું શાક તો ભાવતું નથી. તો અહીંયા છે ભાઈ, દેખાડું જરા જો. હા ભાઈ, સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક હોય ને આપણે એટલે બીજું આપણે કંઈ જોઈએ જ નહીં. સેવ ટમેટાનું શાક ને રોટલી. તો અત્યારે ને 2 જેવું વાગી ગયું છે ને ખાઈ પીને ઉભા થયા કેમ કે કિશોરભાઈ મોડા આવ્યો ભાઈ. 1:30-2 વાગે કિશોરભાઈ આવ્યા. તો હું કહું ખાઈ લે એટલે 1:30-2 વાગે ભાઈ ખાઈને ઉભા ગયા હતા. પછી ભાઈ બેઠા અને કંઈ આપણે બ્લોગિંગ માટે ભાઈ કંઈક છે ને ભાઈ નવું ઓર્ડર કર્યું છે. હું ઓર્ડર કર્યું નહીં ભાઈ, તમને પહેલી ખબર શુક્ર શનિવાર ભાઈ તમને ખબર પડશે. આજે મંગળવાર છે, શુક્ર શનિવાર નથી ભાઈ. તમારે ઓર્ડર આવી જાય તો તમને દેખાડે કે આપણે શું કર્યું. અને ભાઈ બ્લોગિંગ માટે બહુ જરૂરી હતું કેમ કે આપણે ક્યાંક ટ્રાવેલિંગ કરતા હોય એમાં જરૂરી. શું જરૂરી હતું એ ભાઈ તમને આગળ ખબર પડશે. અત્યારે આ ભાઈ આટા ફેરા કરે છે ભાઈઓના ને હું અહીં બેઠો હોઉં. તો ગાઈસ અત્યારે એને 5 વાગી ગયા છે અને અત્યારે આપણે શૂટિંગનું પાસે તૈયારી કરી છે. કીનું શૂટિંગ ખબર? આપણે ગેમિંગ છે ને એના માટે આપણે નવી ચેનલ બનાવી છે, ગેમિંગ વિથ સાહિલ. આ ચેનલ ભાઈ જેમ તમે આને ભાઈ સબસ્ક્રાઈબ કરી છે અને તમે ભાઈ કાંઈ મારા વિડીયો જોવો હોય એવી રીતે ભાઈ મારા ગેમિંગના વિડીયો જોજો. એને પહેલાં જે આપણે ભાઈ બ્લોગવાળી ચેનલમાં મળ્યો હતો એમાં બહુ સારો રિસ્પોન્સ આવ્યો હતો એટલે મેં વિચાર્યું કે આપણે ગેમિંગની એને વેકેશન છે એટલે બીજું તો આપણે શું અઠવાડિયે એકાદ દિવસ નાખીએ તો હાલે. એટલે ભાઈ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં કે એમાં છે ને આપણે ભાઈ લિંક નાખી દેવું યુટ્યુબ આઈડીની. તો એમાં ભાઈ તમે છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો ભાઈ, લાઈક એ દબાવતા જાઓ અને કાંઈ ભાઈ વિડીયો જોજો. નવીન ભાઈ ગેમિંગ વિડીયોમાં નવીન આવી. અત્યારે ભાઈ આપણે કહી દે ખબર હાજી ભાઈ માઇક છે ને આ માઇક તો તમે જાણતા જ હો ભાઈ. આ માઇક છે ને ભાઈ આપણે પહેલાં આપણે અહીં લગાડી અને પછી એનું કેબલ હોય ને આ ફોનમાં લગાડી અને આ ફોનથી છે ને ભાઈ પછી આપણે ઓલું શું કહેવાય ફેસ રેકોર્ડિંગ અને વોઇસ રેકોર્ડિંગ આ બે છે ને આનથી થાય છે ભાઈ. ને આપણે ખાલી જે આ ફોન છે જેટાની બ્લોગ ઉતારવું એમાં ખાલી આપણે ગેમિંગ જ કરી કાસ્ટ કરી. તો જે ભાઈ આપણે રેકોર્ડિંગ ને ફેસ રેકોર્ડિંગ બે થાય ને એમાંથી થાય છે. આ તો ભાઈ તમને ખબર ને જૂનો ફોન છે, આપણે કંઈ પડ્યો તો અટાણેથી આ એકથી જ બધું કરવું એ કરતાં આમાં છે ને કરવું બહુ સારું લાગે કેમ કે આમાં છે ને વચનો કંઈક કટબટ થઈ જાય. આમાં એવું ભાઈ કટબટ નથી થતું અને પ્લસ ભાઈ અવાજ છે ને સરખી રીતે આવે કેમ કે માઇક છે. નકર તો માઇક ન હોય ને તો પછી અમારે પંખાનો અવાજ આવતો હોય, બહાર બધા અવાજ આવતો હોય એટલે સરખી આપણે વિડીયો ના ઉતારીએ કેમ કે આ તો ભાઈ સોસાયટી છે એમાં તો બધા હોય એનું સરખી તો વિડીયો ના ઉતારી શકીએ. એટલે આપણે ભાઈ ને માઇક છે ને કાયમ યુઝ કરીએ અને આ માઇક ભાઈ ને બહુ સારું છે. તમારે ભાઈ લેવું હોય તો લઈ લેજો.
જે આપણે બ્લોગિંગનું બી હમણાં જે મંગાવ્યું હોય ને જે શનિ રવિમાં આવશે ને એ ભાઈ ગેમિંગ માટે પણ બહુ ખાસ જરૂરી છે. તમે જોતા જઈએ ભાઈ અત્યારે ગેમિંગ ઉતારી છે 5 વાગ્યા છે ભાઈ. ગેમિંગનું ઓલું તો ઉતર તો મેં 5 વાગે ચાલુ કર્યું હતું. એમાં તો ભાઈ બહુ વાર લાગી હતું, બહુ કેટલા 7:30-8 વાગે સેટ ને એ અપલોડ થયો હતો ને અપલોડ કર્યો ને પછી ટાઈમિંગ સેટ કર્યું આપણે 8 વાગ્યાનું. તો એમાં પાછું શું થયું કે કોપીરાઇટ આવી ગયું. તો એ જ મેં પહેલાં જોયું નહીં, 9, 10, 11 વાગે મેં જોયું. હું જોઈ લો હાલો ને કે થઈ ગયું રેડી. તો કોપીરાઇટ દેખાતું હતું. પાછું એ ડિલીટ કર્યું ને પાછું એડિટિંગ કરીને પાછું નાખ્યું. શેર 12, 1, 2 વાગ્યા હતા. તો આ વખતે ભાઈ ધ્યાન રાખવું ને હાલો હવે કરી નાખીએ, આપણે હાથે રહી ગયું હોય. તો ભાઈ અત્યારે આપણે ગેમિંગ વિડીયો આવે ને આપણે પૂરો કરી નાખ્યો છે. અને વાગી ગયા છે ભાઈ 6:15 કલાક થઈ ભાઈ આપણે ગેમિંગ વિડીયો. જેમ કે ભાઈ ગેમિંગ વિડીયો આપણો થોડોક વહેલો પૂરો થઈ ગયો હતો, પણ જે રેકોર્ડિંગનું જે હતું ને જે ફેસ રેકોર્ડિંગ ને વોઇસ રેકોર્ડિંગ જે દેખાડું તમને જી ભાઈ આ ફોનથી થતું હતું ને એ ફોન વચમાં ચોંટી ગયો એટલે જે ભાઈ આગલું હતું ને એ બધું ચોંટી ગયું હતું. તો પછી પાછું મારે કેન્સલ કરવું પડે ને પણ નવેથી ભાઈ નવું ચાલુ કરવું પડ્યું વિડીયો. તો ભાઈ તમારા માટે ભાઈ એટલું મને ભાઈ કરવું હોય તમે ભાઈ ખાલી એક સબસ્ક્રાઈબ ન કરી શકો, સબસ્ક્રાઈબ કરી દો. 2 ચેનલને ભાઈ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવો નવો સપોર્ટ ભાઈ તમને આગળ અમને દેખાડતા રહેજો. તો હવે એને આપણે એડિટિંગ કરવાના હોય અને આ વિડીયો આપણે કદાચ મેળ પડીએ ને તો 6, 7, 8 વાગે આપણે મૂકી દેવું. તો જોવાનું કોઈ તમે ભૂલતા નહીં. કેમાં ખબર ગેમ વિથ સાહિલમાં. તો એડિટિંગ કરી નાખીએ આપણે. અત્યારે ભાઈ હું એને ગેમિંગ વિડીયો અપલોડ કરતો હતો અને ભાઈ ઇસ્યુ આવી ગયું હોય કોઈ કહેવા જેવું નથી એવું ભાઈ આવી ગયું. એમાં શું છે ભાઈ હું કટ કરવા ગયો ને તો એમાં બધું કટ થઈ ગયું અને જે આખો વિડીયો હતો ને આખો ફેલ થઈ ગયો. ને હવે આખો વિડીયો મને ક્યાંય જડતોય નથી. કહ્યું ને યાર 2 કલાકથી હું વર્ગો તોય ભાઈ હજી મારે હે ને એ પૂરું ના થયું. શું કરું યાર. હવે મને લાગે ભાઈ મારે કાલે જ એને હવે કરવું જોઈએ, કારણ કે ભાઈ તો મેળ ના આવે. કેમ કે 7 વાગ્યે મારે એને 7:30 વાગ્યા હતા મારે એને અપલોડ કરવું હતું. પણ હવે શું થાય ભાઈ, હવે દુઃખ તો ઘણું થાય. 2 કલાકથી ભાઈ આપણે એને કરતા હતા અને એ ફ્લોપ ગયું. ગેમિંગ વિડીયોમાં ભાઈ બહુ મહેનત કરવી પડે. તમને લાગતું હોય કે ભાઈ આ થોડીક વાર રમીને કરીને કરી લઈએ, પણ ભાઈ બહુ મહેનત લાગે. 2-2.5 કલાકથી હું વર્ગો હતો તો એ ભાઈ છેલ્લે એને ના થયું. કાલ મારે નવે સાથી પર ભાઈ ચાલુ કરવું જોઈએ. તો આજે તો ભાઈ વિડીયો આવશે નહીં, કાલે વિડીયો આવશે તો કાલે એ જોઈ લેજો. કેમ કે આજે તો સોરી હવે નહીં આવે. તો હવે આપણે બ્લોગને કન્ટિન્યુ રાખીએ ભાઈ. ના ફોનના લીધે ભાઈ એવું થયું છે કોઈ કંઈ વાંધો નહીં ભાઈ. ભૂલ થાય તો જ આપણે શીખ્યું ને એમનું તો આપણે શીખવાનું નથી કાંઈ જ નહીં. તો કાલે ભાઈ કાલે આપણે હરખી રીતે આપણે ધ્યાન દઈને લેવું. એમાં હું હતું ભાઈ 1-2 ટાઈ બહુ આવતી હતી ને એમાં કટ કરવી હતી. તો મેં 1-2 ટાઈ કટ કરવા ગઈ ને આખું એને એ આખું કટ જ થઈ ગયું આખો વિડીયો. હવે એ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, હવે એ કંઈ પાછું આવવાનું છે નહીં. તો લગ્ન કન્ટિન્યુ રાખો, બીજો કંઈ થાય નહીં. કેમ કે આ તો હવે કાલે જ આવીએ. હવે કાલ નહીં પણ સોરી કાલ 7:30-8 વાગે રાતે આવીએ. તો કાલે ભાઈ તમે ગેમિંગ વિડીયો જોજો. આજે તો આપણો બ્લોગ જ સ્ટાર્ટ રાખવાનો છે. તો ભાઈ અત્યારે ને બીજો દિવસ થઈ ગયો છે ને બીજો દિવસ શું બપોરે થઈ ગયો ને 4 વાગ્યા હવે. તો હું હવે વ્લોગને સ્ટાર્ટ કરી દઈએ આપણે, કારણ કે કાલનો આપણે વ્લોગ નહોતો બનાવ્યો. થોડું ઘણું બનાવ્યો તો પછી ભાઈ તમને ખબર ઓલો આપણે ગેમિંગનું કરતા હતા ને ના થયું. પછી કંઈ ઈચ્છા જ ના થઈ વ્લોગ બનાવવાની. હું આજે વ્લોગ સ્ટાર્ટ કરું. આજ તો હવે ભાઈ મેં ગેમિંગનું ઉતાર નાખ્યું. હવે સવારે ગેમિંગનું ઉતાર નાખો ને બહુ પછી એડિટ કરી નાખો એટલે 2 થઈ જાય ને આપણે. તો એવું છે. હમણાં આપણે ધાબો પર જાવ એટલે 4 વાગ્યા છે ટમ ન હોય. ધાબો પર બહુ સ્પીડ આવે તો ત્યાં આપણે એડિટ કરીએ. તો ભાઈ અત્યારે વાગી ગયા 4:30 ને અહીં કંઈક બહાર કંઈક કામ હતું ને એટલે ભાઈ આવ્યા હતા. તો હવે વ્લોગનો તો એન્ડ કરી નાખવાનું. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ને અત્યારે ભાઈ આપણે એને એડિટિંગ કરવાનું છે ને હું કાંઈ એડિટિંગ કરી નાખું આપણે.
બ્લોગ સાહેબ લાઈક કરજો, શેર કરજો, અમારા ચેનલની નીચે સબસ્ક્રાઈબનું બટન તમને દેખાતું જ હોય તો દબાવી દેજો. મળીએ આવવાના આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.